કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયા એવા લોકોથી ચાલે છે જે લોકો દુનિયા માટે કંઈ સારું અને સાચું કરવા માટે ખરેખર દિલથી, ખરેખર સમજણથી કામ કરે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જગત, વર્લ્ડ, દુનિયા. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે આ જગત તે ટીકા અને આલોચનાથી નથી ચાલતું, પરંતુ સ્નેહ અને સુલેહથી, એટલે કે સમાધાનથી ચાલે છે. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે દુનિયા કેવી રીતે સારી રીતે ચાલી શકે, કેવી રીતે દુનિયામાં બધાનું ભલું થઈ શકે તેના વિશેની છે. વાત ખરેખર દિલમાં ઉતારવા જેવી છે, મનમાં ઉતારવા જેવી છે. આપણે જોયું હોય છે, જાણ્યું હોય છે અને ઘણી વખત આપણે પણ અનુભવ કર્યો હોય છે, આપણે પણ તેના ભાગ બન્યા હોઈએ છીએ. જ્યારે કંઈ કામ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં તે કામ કરવા પાછળનું આપણે લોજિક વિચારતા હોઈએ છીએ. સારું પણ છે લોજિક વિચારવું, પરંતુ ફક્ત લોજિકથી વિચારીને જ કામ કરવું તેની ઉપર સવાલ છે. એવી જ રીતે જ્યારે કંઈક કામ થાય છે, સારું કે ખોટું, તરત જ તેની ક્રિટિસિઝમ થાય છે, તરત તેની ટીકા થાય છે. સારું કામ હોય અને તેની ટીકા જો તમે સામે જ કરો તો તેનાથી સારું અને સાચું પરિણામ આવી શકે, સકારાત્મક પરિણામ આવી શકે છે. પરંતુ જો ક્રિટિસિઝમ, ટીકા પીઠ પાછળ કરવામાં આવે તો તેનો કોઈ જ મતલબ નથી થતો અને તે નકારાત્મક પરિણામ પણ આપી શકે છે. એટલે કહેવું ફક્ત એટલું જ છે કે તર્ક અને ટીકા તે એવી પ્રક્રિયા છે કે જેની ઉપર દુનિયા નથી ચાલતી. દુનિયા જો ચાલતી હોય તે ફક્ત ને ફક્ત સ્નેહ, એટલે કે પ્રેમ અને સમાધાનથી ચાલે છે. એટલે કે જ્યાં પ્રેમ બતાવવાનો છે, જ્યાં લાગણી બતાવવાની છે, ત્યાં વ્યક્તિ જો લાગણી બતાવે છે તો ત્યાં આગળ લોજિક અને ક્રિટિસિઝમ બંને નકામા છે. પ્રેમની આગળ બધું જ નકામું છે. અને એવી જ રીતે જ્યારે કંઈક તકરાર થાય છે, જ્યારે કંઈક સારું અને સાચું કરવા માટે બધા ભેગા થાય છે અને એકબીજા સાથે સમજીને, મળીને, એકબીજા સાથે સમાધાનથી કામ કરે છે, કામ આગળ વધારે છે, ત્યારે ખરેખર ધાર્યું પરિણામ મળી શકે છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે દુનિયા ફક્ત ને ફક્ત તર્ક અને ટીકાથી નથી ચાલતી, પરંતુ દુનિયા ચાલે છે પ્રેમ, એટલે કે સ્નેહ અને સમાધાનથી. તો સ્નેહ અને સમાધાનનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.